કરો આરંભ. તો કાલના અધ્યાયનમાં મૂળરૂપ વિવેકનું આવર્તન કર્યું હતું. હવે નવો આગળ ચોથો પુષ્ટિ વિવેક. મને સમજાય છે પુષ્ટિ વિવેક એટલે પુષ્ટિ એટલે કે કૃપા. તો ભગવાનની કૃપા જેનામાં હોય તે માર્ગ, તે પુષ્ટિ માર્ગ. તો એ જે સવાઈ જયસિંહે જે પ્રશ્ન પૂછ્યું હતું લાલુ ભટ્ટજીને કે પુષ્ટિ માર્ગ શું છે, તો એને સમજાવવા માટે પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ લાલુ ભટ્ટજીએ લખ્યું હતું. તો એટલે હવે એ વાતને સમજાવવામાં હવે અહીંયા પુષ્ટિ માર્ગને સમજાવવા માટે અહીંયા પુષ્ટિ વિવેક આગળ આવી ગયું છે કન્ટિન્યુમાં. તો મને એવું સમજાય છે પુષ્ટિ એટલે કે ભગવાનની કૃપા અને વિવેક એટલે કે જ્ઞાન. આગળ વાંચું? તત્વદર્શન અને ધર્મદર્શન આ બે પક્ષોનું હોવું એ કોઈ પણ સંપ્રદાયને પરિપૂર્ણતા માટે આવશ્યક હોય છે. તત્વદર્શન એટલે કે ફિલોસોફી પક્ષને પ્રમેય પક્ષ પણ કહેવામાં આવે છે, જ્યારે કે ધર્મદર્શન પક્ષને આચાર વ્યવહાર કે સાધન પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્ટિ માર્ગ અને સાધના પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ શરણાગતિ માર્ગ એ વલ્લભ સંપ્રદાયના ધર્મદર્શન પક્ષો છે. આ જે વાલ્લભ સંપ્રદાયના ધર્મદર્શન પક્ષો છે. આજે વાલ્લભ સંપ્રદાયનું નામ આવતા તેની બાબતમાં લોકો થોડું ઘણું જો કંઈક જાણે છે તો તે હવેલી સંપ્રદાય તરીકે કે જે તેનું તદ્દન ખોટું અને ભ્રામક નામ સ્વરૂપ છે, અથવા માત્ર ભક્તિ માર્ગ તરીકે અહીં એ કહેવું અપ્રાસંગિક નહીં ગણાય કે ભક્તિ એ ફક્ત વાલ્લભ સંપ્રદાયને જ નહીં પરંતુ બીજા પણ ઘણા બધા સંપ્રદાયોને માન્ય સાધના છે જ. ધર્મદર્શન પક્ષના અનેક પેટા પક્ષો હોય છે. તેમાં મુખ્યત્વે પહેલું સિદ્ધાંત, બીજું વ્યવહાર, ત્રીજું ફળ અને ચોથું ભાવના પક્ષોનો સમાવેશ થાય છે. તત્વ સહિત પ્રથમ ત્રણ પક્ષોનું નિરૂપણ પુષ્ટિ પ્રવેશ 1માં થયેલું છે. ભાવપક્ષની સમજ હવે પછી યથાવસર આપવામાં આવશે. મને આમાં એવું સમજાયું કે અહીંયા પુષ્ટિ વિવેકને સમજાવવા પહેલા અહીંયા એમ સમજાવે છે કે કોઈ પણ પક્ષને સમજવા માટે બે પક્ષ જોવા જરૂરી છે. એક તત્વદર્શન જે ફિલોસોફી છે, એટલે કે જે પણ બીજા આપણે જે કોઈ પણ ધર્મની જો કોઈ બુક હોય એના ઉપર જે વાચક જેને આપણે કહીએ કોઈ વાંચીને એના ઉપર એમનો શું મત છે એ લખતા હોય તે તત્વદર્શન. અને ધર્મદર્શન પક્ષ એટલે કે આચાર વ્યવહાર અને સાધના પક્ષ જેને કે કહે છે એ બંને હોવા જોઈએ, બંને પક્ષથી જોવું જોઈએ. પછી એમ સમજાવે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ શરણાગતિ માર્ગ એ વાલ્લભ સંપ્રદાયના ધર્મદર્શન પક્ષ છે. પણ હમણાંના સમયમાં બધા આ વાત નથી જાણતા. તેઓ ખાલી હવેલી સંપ્રદાયને જાણે છે. તે એકદમ ખોટું છે. ભ્રમ છે બધાનું. આ બધું બધા હવેલી સંપ્રદાયને જ જાણે છે પણ તે ખોટું છે. યા તો પછી ભક્તિ માર્ગ તરીકે જાણે છે. પછી અહીંયા એમ સમજાવે છે કે ધર્મદર્શન પક્ષ અને તત્વદર્શન પક્ષ એમ બે વાત કહી. એમાં ધર્મદર્શન પક્ષમાં
એના મુખ્યત્વ સિદ્ધાંત, વ્યવહાર, ફળ અને ભાવના આ પક્ષોનો એનો ઇન્ક્લુડ કરેલા છે. તો જે સિદ્ધાંત, વ્યવહાર અને ફળ છે તે પુષ્ટિ પ્રવેશ 1માં એનું નિરૂપણ થયેલું છે, પણ જે આ ભાવના છે તેનું હજી નિરૂપણ નથી થયેલું, મને એવું સમજાયું. ઠીક છે. એટલે અત્યારે પહેલા જે 3 પ્રકરણો જોયા, પ્રપંચ વિવેક, જીવ વિવેક અને મૂળ રૂપ વિવેક, આ 3 પ્રકરણો મહાપ્રભુજીના મતના તત્વ કે ફિલોસોફી ને સમજાવનારા છે. અને હવે પછી પુષ્ટિ વિવેકથી કરીને જે આગળના પ્રકરણો છે એ બધા એ મહાપ્રભુજીના સંપ્રદાયના સાધના કે ધર્મ દર્શન પક્ષને સમજાવનારા છે. એટલે આ બાકીના પ્રકરણોમાં પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ શરણાગતિ માર્ગના વિષયમાં નિરૂપણ કરવામાં આવશે. સમય મળે તો પુષ્ટિ પ્રવેશ 1 એમાં આજે સિદ્ધાંત, વ્યવહાર, ફલ અને ભાવના પક્ષ આ વિષયમાં જે નિરૂપણ કરેલું છે, પેજ નંબર થોડા આગળ પાછળ હોઈ શકે. તો પુષ્ટિ પ્રવેશમાં પણ પુષ્ટિ પ્રવેશ છપાયેલું છે. એમાં પુષ્ટિપથ અને પુષ્ટિ પ્રવેશ બંને ભેગા પ્રકાશિત કરેલા છે, એમાંથી પણ જોઈ શકાશે. જૂની પુસ્તક હશે તો પુષ્ટિ પ્રવેશમાં પણ જોઈને ને વાંચી લે. ઠીક છે, કરો આગળ. વલ્લભ સંપ્રદાયના તત્વદર્શન પક્ષથી મોટા ભાગના લોકો, સંપ્રદાયના અનુયાયીઓ પણ તદ્દન અજાણ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી જણાતી. સાકાર બ્રહ્મવાદ એ વાલ્લભ સંપ્રદાયનું તત્વદર્શન છે. આને જ પાછળ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ નામ પણ આપવામાં આવ્યું છે. સાકાર બ્રહ્મવાદના પ્રમુખ પ્રમેય તત્વો પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, અંતર્યામી, જીવ, જગત વગેરેનું સવિસ્તાર નિરૂપણ આ પૂર્વે કરવામાં આવ્યું છે. અહીંયા આગળ એમ સમજાવે છે કે જે વલ્લભ સંપ્રદાયના તત્વદર્શન, અહીંયા પેલા ઉપર ધર્મદર્શન પક્ષ સમજાવ્યો, હવે નીચે તત્વદર્શન પક્ષમાં એમ સમજાવે છે કે એને જે એના સંપ્રદાયમાં જે અનુયાયીઓ છે તે પણ એને એમ જાણવામાં થોડી ભૂલ કરી નાખતા હોય છે. અજાણ્યા પણ હોય છે, એમને કોઈને ખબર બી નથી હોતી. તો અને આગળ એમ સમજાવે છે કે જે સાકાર બ્રહ્મવાદ છે જે સાકાર બ્રહ્મવાદ વાલ્લભ સંપ્રદાયનું તત્વદર્શન છે. એટલે આ તત્વદર્શન પક્ષનું જે કહ્યું એમાં તત્વદર્શન છે, અને આને જ પાછળથી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ આ નામ આપ્યું છે. એટલે આ જ તત્વદર્શન રૂપ છે. અને એનામાં જે મુખ્ય વાત કહેવામાં આવી છે તે પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, અંતર્યામી, જીવ, જગત આ વગેરેને સવિસ્તાર સમજાવ્યું છે. જેમ આપે હમણાં સમજાવ્યું કે જે તત્વદર્શન છે તે આગળ જે 3 પ્રપંચ વિવેક, જીવ વિવેક અને મૂળરૂપ વિવેક જે કહ્યું તે તત્વદર્શન પક્ષ છે. અને આગળ પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ શરણાગતિ માર્ગ તે ધર્મદર્શન પક્ષ છે. મને એમ સમજાયું. ઠીક છે. આગળ હવે આમાં જે નવા શબ્દોને કહેવામાં આવી રહ્યા છે, લખાયા છે, તે શબ્દોને પછી આગળ સમજાવવામાં આવશે. એટલે અત્યારે હું નથી કહી રહ્યો, કેમ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ યા સાકાર બ્રહ્મવાદ આ શું છે એ પ્રશ્ન થાય તો હવે આગળ સમજાવવામાં આવી જ રહ્યું છે. જી સાકાર કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ તત્વ તો એકમાત્ર બ્રહ્મ જ છે. આ જળ જીવાત્મક સૃષ્ટિમાં જે કંઈ પણ
જે કંઈ પણ નામ રૂપ કે કર્મ દેખાઈ રહ્યા છે તે બધું લીલાની ઈચ્છાથી બ્રહ્મ જ સ્વયં બન્યું છે. આથી જ માયા, પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, પરમાણુ વગેરે જે કોઈ પણ તત્વોને સૃષ્ટિના ઉપાદાન કે નિમિત્ત કારણ તરીકે માનવામાં આવે છે તે બધા રૂપો પણ સ્વયં બ્રહ્મે જ ધારણ કર્યા છે. આવા અનેક નામ રૂપ કર્મોમાં વ્યાપ્ત ફેલાયેલું હોવા છતાં બ્રહ્મનું એક સાકાર પુરુષોત્તમ કૃષ્ણ સ્વરૂપ પણ છે કે જે આ બધાથી પર, શ્રેષ્ઠ, સ્વતંત્ર અને અલિપ્ત છે. અર્થાત અનેક વિરુદ્ધ ધર્મોનો આશ્રય એવો બ્રહ્મ જગત સૃષ્ટિ રૂપે વ્યાપક અનેક હોવા છતાં શ્રી કૃષ્ણ સ્વરૂપે સાકાર એક પણ છે. શ્રી વલ્લભાચાર્ય ચરણના આ વાદને જ સાકાર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવામાં આવે છે. આમાં સાકાર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એટલે અહીંયા સમજાવ્યું છે, એનો મતલબ સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એક જ છે. તેમાં એમ સમજાવે છે કે જે વેદોમાં પણ કહ્યું છે કે એક જ તત્વ છે, તો એ એક જ તત્વ બ્રહ્મ જ છે. અને જે જળ જીવાત્મક સૃષ્ટિ છે, જેમાં આગળ પણ જોયું હતું કે જળ જીવ તે બધું બધાનું તાત્વિક સ્વરૂપ તો બ્રહ્મ પોતે જ છે. આ બધું બ્રહ્મે પોતાની લીલા માટે પ્રકટ કર્યું છે. એનામાં જે પણ માયા છે, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, પરમાણુ બધું બ્રહ્મ પોતે જ બન્યા છે. અને આટલા વ્યાપક હોવા છતાં પણ આપણે જે બ્રહ્મના ગુણોમાં પણ જોયું હતું કે તે વ્યાપક પણ, એટલે બ્રહ્મ શબ્દનો અર્થ જ વ્યાપક થાય છે. તો બ્રહ્મ વ્યાપક પણ છે અને સાકાર પણ છે. તો એ જે એટલે વ્યાપક છે એટલે ઘણું ફેલાયેલું છે, જેને સૂર્ય અને એના પ્રકાશથી સમજ્યા હતા કે સૂર્ય છે તે પરબ્રહ્મ છે, જેનું સાકાર સ્વરૂપ છે. અને જેની કિરણો છે જેને આપણે બહુ જ ફેલાયેલી હોય છે, તેને આપણે નથી જોઈ શકતા, પણ એના જે વહેલી સવારે જે સૂરજ હોય છે તેને આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે આપણે આને સમજવું જોઈએ કે જે શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ, જે સાકાર રૂપ છે, બ્રહ્મનું જે શ્રી કૃષ્ણ સ્વરૂપ સાકાર રૂપ, તે આપણે જોઈ શકીએ છીએ. પણ એમનો જે વિરુદ્ધ ધર્માશ્રય જે ગુણ છે એના કારણે તે વ્યાપક પણ છે. તો વ્યાપક હોવા છતાં પણ સાકાર રૂપ છે. એનો રીઝન વિરુદ્ધ ધર્માશ્રય છે. જેમ આપણે આગળ જોયું હતું એ બ્રહ્મનો જે ગુણ છે, તો એ વાત સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ માં કહેવામાં આવે છે. આગળ કરું? એટલે આમાં જો એક વાત એ સમજવી જોઈએ કે સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, મહાપ્રભુના તત્વદર્શનના માટેના બે નામ છે. આપણા સંપ્રદાયમાં જે લોકો છે એ લોકો તો આ વાતને જાણે છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક એમ કે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે. તો શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીના તત્વદર્શનના માટે વાપરેલો આ શબ્દ છે, સાકાર બ્રહ્મવાદ. હવે બીજો છે શબ્દ છે શુદ્ધાદ્વૈત. આ શબ્દનો પ્રયોગ બહુ પ્રાચીન આપણે ત્યાં કરવામાં નથી આવ્યો. એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી વગેરે કોઈ આચાર્યોએ આ શબ્દનો પ્રયોગ નથી કર્યો. પણ પાછળથી આ શબ્દ મહાપ્રભુજીના તત્વદર્શનની ઓળખ તરીકે પ્રચલિત થયો. એનું કારણ સમજવું જોઈએ. સૌથી પહેલા તો એ વાત સમજવી જોઈએ કે ધારો કે હું જો આ સૃષ્ટિમાં એકલો હોઉં તો મને મારા કોઈ નામની જરૂરત નથી, કેમ કે હું મને ઓળખું છું હું કોણ છું.
નામની જરૂર કોઈ બીજો હોય તો પડે. તો જ્યાં સુધી જે પણ પ્રદેશ કે વ્યક્તિ એકાકી હોય ત્યાં સુધી એને પોતાની કોઈ ઓળખની જરૂર હોતી નથી. તો એનું કોઈ નામ પણ ન હોય. પણ જેવું કોઈ બીજું આવ્યું અથવા બીજાનું જ્ઞાન થયું તો આપણને આપણી ઓળખ માટે કંઈક નામ આપવું પડતું હોય છે. એવી ઘણી બધી વસ્તુ હોય છે કે જેનું આપણે નામ વગર જ કામ ચલાવતા હોય. પેલું આપ, આ આપ, તે આપ, આ જોઈએ તે જોઈએ, એમ સર્વનામથી નો વ્યવહાર કરતા હોઈએ આપણે. પછી જયારે કોઈ આપણા જે સમાજનો વ્યક્તિ ન હોય અને બહારનો કોઈ વ્યક્તિ હોય તો આપણને એમને કહેવું પડે કે ભાઈ તમે આ વસ્તુને શું નામથી ઓળખો છો. હમણાં મધ્યપ્રદેશ ગયો ત્યારે મને એવો અનુભવ થયો. ત્યાં જંગલમાં ગામડું હતું, ત્યાં જગ્યાએ પ્રવચન હતું. સાંજના અમે ચાલવા માટે જતા. જે પણ વૃક્ષો આપણે ત્યાં મેં જોયેલા અને જેના નામ મને ખબર હોય તે હું એમને કહેતો કે અમારે ત્યાં આ કહેવાય છે, તમારે ત્યાં શું કહેવાય છે. તો ઘણા બધા ઝાડ છે એ તો એક જ સમાન નામથી ઓળખાતા. ત્યાં જાંબુના ઝાડ ઘણા બધા જોવા મળે મને ઘરે ઘર. ખાલી વચ્ચે એમ જ કહું છું, આપણું ભારત પણ કોઈક કાલમાં જંબુ દ્વીપ તરીકે ઓળખાતું. જંબુ દ્વીપ શા માટે ઓળખાતું મને ખબર નથી, પણ આપણે ત્યાં જંબુ દ્વીપ તરીકે આ પ્રસિદ્ધ છે. દ્વીપ તો મતલબ ચારે બાજુ પાણી હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય તો એ દ્વીપ કહેવાય. તો હશે કોઈ વખતે આપણો ભારત આફ્રિકા, એમ અત્યારની જે ભૂગોળના જાણકારો છે એ લોકો એમ કહે છે કે આપણા હિસ્સો છે એ આફ્રિકા સાથે પહેલા આપણે જમીન જોડાયેલી હતી ને પછી આફ્રિકાથી આપણે છૂટા પડ્યા તે તરતા તરતા આપણી જે આખી પ્લેટ છે એ જે યુરેશિયન પ્લેટ કહેવાય છે, એટલે ઉપરના ભાગમાં ચીન અને આ તરફ યુરોપ, ત્યાં જઈને આપણે ભટકાયા. એ ભટકાવાને કારણે હિમાલય બન્યો. તો કોઈક સમય એવો હશે કે જે વખતે આપણે ચારે બાજુ દરિયો હતો, તો દ્વીપ તરીકે આપણે હતા. જો એ કાલનું આ નામ હોય તો, અને નહીં તો પછી હજી આપણે ઉપર ચીન, પછી રશિયા, એને પણ આખાને આપણે આમાં લઈ લઈએ તો જેને યુરોપ અને એશિયા, યુરેશિયા જે કહેવાય છે તે આખો જંબુદ્વીપ તરીકે કહેવું પડે. જે પણ હોય એટલે હું ત્યાં એમને એમ પૂછતો કે આ શું કહેવાય, આ શું કહેવાય, અમારે ત્યાં આ નામથી ઓળખાય. એવામાં એક લાંબા લાંબા પત્તાવાળું ઝાડ, એટલે ઘણા બધા ઝાડ એક સાથે નહેરની અંદર ઉગેલા હતા. તો મેં એ વૃક્ષોને ત્યાં જોયા હતા બ્રિજમાં, તીર્થમાં. તે વખતે હું એને એમ સમજતો હતો કે જે અરડુસી, ખાંસી માટે જે આપણે ત્યાં વપરાય છે આપણા ઘરના પાછળ જે છે એ આ અરડુસી છે. એટલે મેં એમ જ પૂછ્યું કે ભાઈ આને શું કહેવાય, તો એમણે કીધું આનું નામ બેશરમ છે. મને પહેલા તો મારા કાન ઉપર વિશ્વાસ ન થયો, એટલે મને એમ થયું કે આ કંઈક માણસની વાત કરે છે કે ઝાડની કરે છે. બધું માણસનું નથી પૂછતો, હું આ વનસ્પતિનું પૂછું છું કે હા આને અમારે ત્યાં બેશરમ કહેવાય, કેમ કે શરમ વગરનું છે ઝાડ, ગમે ત્યાં ઉગી જાય. પાણી આપો ના આપો તોય ઉગી જાય, બહુ પાણી હોય તોય ઉગી જાય.
એનું નામ બેશરમ છે. હવે જુઓ કે નામકરણ જે છે એ કોઈક સ્થિતિમાં જરૂરી બને છે જ્યારે કોઈ બીજો વ્યક્તિ હોય કે બીજી એને ઓળખ હોય તો. હવે મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. તમે બ્રહ્મવાદથી કૃષ્ણમાં બુદ્ધિને સ્થાપિત કરો. મહાપ્રભુજીએ શબ્દ વાપર્યો છે બ્રહ્મવાદ. નિબંધ વગેરે ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ કહે છે અયમેવ બ્રહ્મવાદો. આ જ બ્રહ્મવાદ છે. શુદ્ધાસ્તે બ્રહ્મવાદિનઃ. ભગવાન ગીતામાં જે આજ્ઞા કરે છે તે અનુસાર જે લોકો શાસ્ત્રનો અર્થ કરે છે એ જ શુદ્ધ બ્રહ્મવાદી છે. તો મહાપ્રભુજી એ પોતાના વાદ માટે જે શબ્દનો પ્રયોગ કરેલો છે એ બ્રહ્મવાદ છે. અને જેટલા પણ આચાર્યો છે અન્ય મતના એ પણ મોટે ભાગે પોતાના મતના માટે આ જ શબ્દનો પ્રયોગ કરે છે બ્રહ્મવાદ બ્રહ્મવાદ બ્રહ્મવાદ. હવે જો એ મતનું નામ બ્રહ્મવાદ, બધાના મતનું નામ બ્રહ્મવાદ જ હોય તો પછી આપણને એને ઓળખીએ કેવી રીતે? કેમ કે પાછું મતમાં એક સરખી વાત તો આવતી નથી. ઓપિનિયન તો બધાના જુદા જુદા થાય જ છે. એમ શંકરાચાર્ય કહે છે કે જગત મિથ્યા છે, મહાપ્રભુજી કહે છે કે સત્ય છે, મધ્વાચાર્યજી એમ કહે છે કે જગત સત્ય છે પણ બ્રહ્મથી એ જુદું તત્વ છે. રામાનુજ છે, શ્રી રામાનુજાચાર્ય એમ કહે છે કે જગત સત્ય છે જેવી રીતે આપણું શરીર અને આપણો આત્મા છે તેવી રીતે આ શરીર છે, બ્રહ્મનું શરીર આ જગત છે, આત્માના સ્થાને બ્રહ્મ છે. તો વાતમાં બધાની અંદર જુદી જુદી કંઈક ને કંઈક નીકળે છે. યા તો તમારી પાસે એને ઓળખ માટે શંકરાચાર્યજીનો મત, રામાનુજાચાર્યજીનો મત, મધ્વાચાર્યજીનો મત, વલ્લભાચાર્યનો મત, એવી રીતે તમે આચાર્યોના નામથી તમે એને ઓળખો. જેમ અહીંયા એક શબ્દ વાપર્યો છે વાલ્લભ સંપ્રદાય, એને તમે વાલ્લભ વેદાંત એમ પણ કહી શકો, વાલ્લભ મત એવું પણ કહી શકો. તો જે વ્યક્તિએ એની સ્થાપના કરી કે એનો પ્રચાર કર્યો, બધાની સામે મૂક્યો, એ વ્યક્તિના નામથી તમે, દાખલા તરીકે ભારત છે તો એમ કહેવાય છે કે પાંડવોના જે પૂર્વજ હતા ભરત રાજા, એ ભરત રાજાના નામથી આ દેશનું નામ ભારત પડ્યું. ભારતનું જે હોય તે ભારત, આ એનો મતલબ થયો. તેવી જ રીતે વલ્લભનું હોય તે વાલ્લભ. તો વલ્લભ સંપ્રદાય એમ નહીં, વાલ્લભ સંપ્રદાય, એટલે વલ્લભાચાર્ય નો સંપ્રદાય એ વાલ્લભ સંપ્રદાય. તો એક તમારી પાસે એ વિકલ્પ છે કે તમે વ્યક્તિના નામથી તમારા મતના નામને ઓળખો. એવું પણ ચાલે છે, થઈ શકે. પણ વ્યક્તિના નામથી તમને ન કહેવું હોય અને તમને એવું કોઈક નામ આપવું હોય કે જે નામથી એ મતનો સ્વરૂપ પણ સમજાય, એ મત શું કહેવા માંગે છે એ વાત પણ સમજાય, તો પછી તમારે બીજું નામ કંઈક ગોતવું પડે. દાખલા તરીકે ભરત જેનો રાજા છે અથવા તો ભરતની માલિકીનું જે હોય તે ભારત, તો આ વ્યક્તિથી નામ થયું.
હવે જો જંબુદ્વીપ આપણને આપણા ભારતની ઓળખ તરીકે રાખવું હોય તો જંબુ જે શબ્દ છે, જંબુનો મતલબ જાંબુની આસપાસનો જ કોઈક એનો મતલબ નીકળે છે, તો એની સાથે એનો કોઈક રિલેશન તમારે બતાવવું પડે. જેમ ઘણા બધા પ્રદેશો છે, એ પ્રદેશોની પોતાની કોઈક એક વિશેષતા હોય. દાખલા તરીકે કેરળમાં નારિયેળ ઘણા બધા થાય, કાશ્મીરની અંદર કેસર થાય. હવે નારિયેળ બીજા પ્રદેશમાં પણ થાય, પણ કેસર કાશ્મીર સિવાય બીજે કોઈ જગ્યાએ ન થાય. તો હવે જો તમને કાશ્મીરનું નામ એમ કહેવાય છે કે કશ્યપ ઋષિના નામ ઉપરથી પડ્યું હતું, એમની તે તપસ્થલી હતી, એટલે કાશ્મીર કશ્યપનું છે એમ કહેવાય. પણ જો ત્યાંની જે પેદાઈશી છે, જેની વિશેષતા છે, એ કેસર જે ત્યાં સિવાય બીજે ક્યાંય થતી નથી, તો તમને કેસરીયો પ્રદેશ કે કેસર ભૂમિ કે એવું કંઈક પણ નામ તમે આપી શકો. એવી રીતે જંબુદ્વીપ તરીકે કોઈક સમયે નામ પડ્યું હશે તો જંબુનું કંઈક હશે, જેને કારણે લોકો એને એ રીતે ઓળખતા હતા. એના પછીથી આર્યાવર્ત એવું પણ કહેવાતું હતું ભારતનું નામ, એટલે જ્યાં સંસ્કારી સજ્જન લોકો વસતા હોય તે. હવે આ નામ એવું નથી કે જે નામ કોઈ બીજા પોતાના દેશનું ન રાખી શકે કે પોતાના દેશને ઓળખાવી ન શકે. કેમ કે એવું કોણ કહે છે કે અમારે ત્યાં સજ્જન નથી, દુર્જનો વસે છે? તો બધા જ પોતાના પ્રદેશને આર્યાવર્ત તરીકે ઓળખાવા ચાહે તો ઓળખાવી શકે. તો પહેચાન માટે જો તમે કોઈક એવું નામ શોધી આપો કે જે નામથી એનો અર્થ પણ આપણને સમજમાં આવે, તો તે રીતે આપણે મહાપ્રભુજીનો જે મત છે એને જો બ્રહ્મવાદ કહો તો બધા જ લોકો પોતાના મતને બ્રહ્મવાદ જ કહે છે. તો મેં કંઈ ખબર તો પડી નહીં કે મહાપ્રભુજી શું માને છે. પછી જો આપણે મહાપ્રભુજીના મતની ઓળખ એમના નામ સાથે જોડીને એને કહીએ કે વાલ્લભ મત, તો ફરી પાછો સવાલ તો ત્યાં ઉભો રહે કે વાલ્લભ મત એટલે શું? કોઈ સામે પૂછે કે અચ્છા જેમ શાંકર મત એવી રીતે વાલ્લભ મત, એમ શંકરાચાર્ય જગતને મિથ્યા માને છે એમ વલ્લભાચાર્ય પણ જગતને મિથ્યા માને છે, એવું તમે કહેવા માંગો છો? તો કે ના ના એમ નહીં. પછી આપણે ફરી પાછું વિસ્તારથી સમજાવવું પડે કે હા વલ્લભાચાર્યનો મત આ છે તે છે. એના કરતા તમે કોઈક એવું નામ શોધી આપો કે જે નામ કહેતાની સાથે સામેવાળાને એનો અર્થ સમજાઈ જાય, બીજા સવાલો ન પૂછે, તો સારી વાત છે. તો હવે એ મતને હવે સામેવાળાની જિજ્ઞાસા કેવી છે એના ઉપર આ વાત ડિપેન્ડ કરે છે. જેમ બ્રહ્મવાદને આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આપણા મતના આગળ એમ કહેવામાં આવ્યું છે કે સાકાર બ્રહ્મવાદ. તો સાકાર જે છે એનો વિરોધી શબ્દ છે નિરાકાર. તો સાકાર બ્રહ્મવાદ એનો મતલબ શું થયો કે એવા પણ કેટલાક મતો છે કે જે લોકો બ્રહ્મને નિરાકાર માને છે. તો મહાપ્રભુજીનો મત એની સામે એમ છે કે બ્રહ્મ નિરાકાર નથી, સાકાર છે, અથવા બ્રહ્મ એકલો નિરાકાર નથી, સાકાર પણ છે. તો હવે કઈક વાત આપણને સમજાય. એટલે બધું કંઈ બ્રહ્મ છે આ બ્રહ્મવાદ, અથવા બ્રહ્મ જ એકમાત્ર તત્વ છે, તત્વ બ્રહ્મ સિવાય બીજું કંઈ જ નથી, આ બ્રહ્મવાદ થયો. એ બ્રહ્મ કેવો છે તો સાકાર પણ છે. તો સાકાર પણ છે, વ્યાપક પણ છે. આવો જે મત છે એ શ્રી મહાપ્રભુજીનો મત છે. તો સાકાર બ્રહ્મવાદ એ
મહાપ્રભુજીનો તત્વ સિદ્ધાંત. હવે બીજો જે શબ્દ આપેલો છે એ શુદ્ધાદ્વૈત, શુદ્ધ અદ્વૈત. હવે શુદ્ધ ને પછી આપણે વિચારીએ, પહેલા અદ્વૈતને સમજીએ. અદ્વૈત એટલે અદ્વૈતમાં બે શબ્દ છે, અ અને દ્વૈત. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. બે ન હોવું તે અદ્વૈત. તો પ્રશ્ન એ છે કે દ્વૈત શું, કે જેના સામે અદ્વૈત એટલે દ્વૈતનો નિષેધ કરવામાં આવી રહ્યો છે. તો દાખલા તરીકે જીવ અને બ્રહ્મ, જળ અને જીવ, જળ જીવ અને બ્રહ્મ. તો બ્રહ્મ જે છે, બ્રહ્મના વિષયમાં તો કોઈ વિવાદ છે નહીં, બ્રહ્મ તો તત્વ છે. પણ જે બીજું એના સામે છે, જળ એટલે જગત અને જીવ આપણે, એનો બ્રહ્મ સાથે સંબંધ કેવો છે, અથવા તો તત્વ તરીકે એ જુદા તત્વ છે કે જુદા તત્વ નથી, આ મૂળ મુદ્દો છે. તો જગતનો બ્રહ્મ સાથે દ્વૈત છે કે અદ્વૈત છે? જગતની જેમ જ જીવનો પણ બ્રહ્મની સાથે દ્વૈત છે કે અદ્વૈત છે? અને જો જળ અને જીવ એ બંને પણ વિચારો તો એમનો પણ પરસ્પર દ્વૈત છે કે અદ્વૈત છે? આ વિષય છે એ તત્વચિંતનમાં બહુ જ સૌથી વધારે વિચારનો વિષય રહ્યો છે. કેમ કે બ્રહ્મ તત્વ છે તો વેદ ઉપનિષદ બધા ઢોલ વગાડીને કહી રહ્યા છે કે બ્રહ્મ જ એકમાત્ર તત્વ છે, બ્રહ્મ જ તત્વ છે. પણ પ્રશ્ન એનો નથી બ્રહ્મનો. હવે પ્રશ્ન એ છે કે જગત જીવ સાથે બ્રહ્મનો દ્વૈત છે એટલે જુદા જુદા તત્વો છે કે અદ્વૈત છે એટલે કે બંને એક છે? હવે જુદા છે તો કયા અર્થમાં જુદા છે, અને એક છે તો કયા અર્થમાં એક છે, એ પછી વિચારવાનો વિષય છે. પણ પહેલા તમે એ જવાબ આપી દો કે આ જુદા જુદા છે કે એક જ છે. તો જે લોકો એમ કહે છે કે બ્રહ્મ જુદું તત્વ છે અને જળજીવ છે એ જુદા તત્વો છે, તો એમનો વાદ થશે દ્વૈતવાદ. દ્વૈતને તમે ભેદ પણ શબ્દથી સમજી શકો, અથવા અંગ્રેજીમાં એને કહેવું હોય તો ડ્યુઅલિઝમ કહેવાય. અને જો બ્રહ્મ અને જીવ જગત છે એ બે નથી તત્વો, એક જ તત્વ છે, તો એમ કહેવું પડશે કે આ અદ્વૈત છે, આ બે વચ્ચે અદ્વૈત છે, એટલે નોન ડ્યુઅલિઝમ. હવે નોન ડ્યુઅલિઝમ કે ડ્યુઅલિઝમ એટલે દ્વૈત કે અદ્વૈત, એ મતમાં પણ ઘણા બધા લોકો ના વિચારો છે. એટલે જેમ શંકરાચાર્યજીને ઉદાહરણ તરીકે આપણે લઈએ, એમને પૂછો કે આ જગત જીવ બ્રહ્મ બધું શું છે, આ બધું બ્રહ્મમાંથી જ પેદા થયેલું છે, તો બ્રહ્મરૂપ જ થયું ને? તો કે નહીં, બ્રહ્મરૂપ નથી. આપણે તો એમ કહીએ છીએ કે ભાઈ અવિકૃત પરિણામ છે, માટીમાંથી માટલું બન્યું તો માટલું છે માટી રૂપ છે, તો જેવી માટી તેવું માટલું. જો માટી સત્ય છે તો માટલું પણ સત્ય છે. એવી રીતે બ્રહ્મમાંથી આ જીવ જગત પ્રકટ થયા છે, તો જીવ જગત પણ બ્રહ્માત્મક છે, સદરૂપ છે. તો શંકરાચાર્યજી કહે છે કે નહીં, એવું નથી. જગત જીવ બન્યા છે બ્રહ્મમાંથી જ, પણ જેવી રીતે
છીપલાને ઉપર આપણે ચાંદીનો ભ્રમ થાય કે રસ્સી ઉપર આપણને સર્પનો ભ્રમ થાય છે, તેવી રીતે ભ્રમને કારણે આપણને એ બ્રહ્મના ઉપર દેખાઈ રહ્યા છે. ખરેખર એમનું અસ્તિત્વ નથી. એટલે જગત જીવ એ એનું તાત્વિક રીતે કોઈ અસ્તિત્વ નથી, એ મિથ્યા છે. તો અદ્વૈત હોવા છતાં પણ આ બે છે એ મિથ્યા રૂપ આપણને ભાષિત થાય છે. એટલે જીવ અને જગત ના થી રહિત કેવલ બ્રહ્મ જે છે એ તત્વ છે. તો અદ્વૈત એમના મતમાં પણ છે, પણ એ અદ્વૈત અલગ જાતનું છે કે જેમાં જીવ જગત એટલે બ્રહ્મમાંથી જીવ અને જગત માઇનસ થઈ જાય અને પછી માત્ર બ્રહ્મ બચે છે. તો હવે જો આપણે પણ એ જ અદ્વૈતવાદ કહી રહ્યા છીએ, શ્રી રામાનુજ પણ એ જ અદ્વૈતવાદ કહી રહ્યા છે, તો પછી આપણને ખુલાસો કરવો પડશે કે ભાઈ અમારો અદ્વૈતવાદ છે એ એમના મતથી કંઈક અલગ છે. તો આપણે એમ કીધું કે અમારો શુદ્ધ અદ્વૈત છે. તો શુદ્ધ શબ્દ આપણે આપણા નામ આગળ જોડી દીધો. તે શુદ્ધના સામે અશુદ્ધ એવી રીતે એનો મતલબ જો કરવો હોય તો કરી શકાય. તો શંકરાચાર્યજીને ત્યાં માયા છે જેને કારણે આ બધું થાય છે, ભ્રાંતિ. તો એ માયા અશુદ્ધ છે એમ સમજી લો. તો એમનો અશુદ્ધ અદ્વૈતવાદ, આપણો શુદ્ધ અદ્વૈતવાદ સમજવા માટે કહી રહ્યું છું. તો નામ જે છે એની યાત્રા આ રીતે ચાલે છે. હવે જો સાકાર બ્રહ્મવાદ, આ જે શબ્દ છે એ બ્રહ્મ સાકાર છે કે વ્યાપક છે કે નિરાકાર છે, એ દૃષ્ટિથી મતનું નામ આપવામાં આવ્યું છે. હવે દ્વૈત, કેવલાદ્વૈત, અદ્વૈત કે શુદ્ધાદ્વૈત, આ બધા જે નામ છે એ બ્રહ્મ અને જગત જીવનો એકબીજા સાથે કેવો સંબંધ છે, તત્વતઃ એ બંને એક તત્વ છે કે જુદા તત્વ છે, એ દૃષ્ટિથી શુદ્ધાદ્વૈત, કેવલાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અચિંત્ય ભેદાભેદ, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, આ બધા મતોના જે નામો છે એ પ્રચલિત થાય છે. તો આ વાત અહીંયા ખાસ સમજવાની છે કે સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, આ શ્રી મહાપ્રભુજીના તત્વચિંતન અથવા મત જે છે એનું નામ છે. એના નામના આ કારણ છે. સમજાયું? જી જી જી. આજે આટલું જ.